નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે। જેલમાંથી બહાર આવ્યા બાદ ઘરે પહોંચતા પરિવારના સદસ્યોએ ગેટ પર જ અલ્લુ અર્જુનનું સ્વાગત કર્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકોનો આભાર માનતા કહ્યું હતું કે તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે આભાર। મારા દરેક ચાહકનો આભાર પ્રગટ કરું છું। ચિંતાની કોઈ વાત નથી, હું એકદમ ઠીક છું। અમે કાયદામાં માનનારા નાગરિક છીએ અને કાર્યવાહીમાં સહયોગ આપીશું। ઘટના ખૂબ જ દુઃખદ હતી। હું ફરીવાર પીડિત પરિવારને સાંત્વના પાઠવું છું। અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કચરાળ ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા। નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી, જોકે બાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મનપાના કુલ 793.85 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। તેમજ નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીના બનેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત 569.19 કરોડના 4 પ્રકલ્પના ઉદ્ઘાટન અને 224.26 કરોડના 56 પ્રકલ્પના ખાતમુહૂર્ત કર્યા છે। આ ઉપરાંત 1.5 BHKના 1110 આવાસોના ડ્રો, વુડાના 210 આવાસોના ડ્રો, શહેરમાં વધુ 22 CNG બસ, ડ્રેનેજ માટે વસાવવામાં આવેલા 7 નવા જેટિંગ મશીન વાહનોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ રાજકોટની ભાગોળે બનનાર ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું છે। જિલ્લા પંચાયતનું 36.17 કરોડના ખર્ચે તૈયાર થનાર આધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું। રાજકોટ શહેર પોલીસ દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું હતું। આ વખતે ચોથી વખત વાર્ષિકોત્સવ ઉજવાશે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેર પોલીસના 450 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ આ રમતોત્સવમાં ભાગ લીધો છે। શહેર પોલીસ દ્વારા અલગ અલગ 4 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને 22 જેટલી રમતોનો સમાવેશ કરાયો છે। રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે IPS હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે। આ સાથે જ તેઓ રાજકોટના 34મા ACP બન્યા છે। હિમકરસિંહ અગાઉ અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। હિમકરસિંહ વર્ષ 2013ની બેચના IPS અધિકારી છે। તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। તેમણે વિજ્ઞાન પ્રવાહથી અભ્યાસ કરી BScની ડિગ્રી હાંસલ કરી છે। તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ સૌપ્રથમ સ્ટાફ સાથે બેઠક યોજી હતી। તેઓએ નર્મદા ACP, અમદાવાદ ઝોન 2 DCP, કચ્છ ખાતે અને અમરેલી ACP ઉપરાંત ATSમાં પણ મહત્વની કામગીરી કરી છે। ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારમાંનો એક અવતાર ગણાય છે। આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવી રહ્યા છે। ત્યારે કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવ્યું છે। ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી હતી। NSUI દ્વારા વડોદરાની MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીમાં ચોરી, મેનેજમેન્ટ, સિક્યુરિટી, વિદ્યાર્થીઓના પરિણામ, પ્રવેશ સહિતના મુદ્દાઓને ધ્યાને લઈ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવને નિષ્ફળતાની ટ્રોફી સાથે આવેદનપત્ર પાઠવવાનો પ્રયાસ થયો હતો, જોકે તેઓ સ્વીકારવા આવ્યા ન હતા, જેથી PROને ટ્રોફી સોંપી હતી। વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક થઈ ત્યારથી તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપ કરાયા હતા।
વડોદરા શહેર નજીક પાદરા ખાતેથી ફેટલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે વ્યક્તિને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં આ ઘટના ઘટી હતી. મૃતક સેવાસી ગોત્રી રોડના રહેવાસી કૌશિક ભુસાળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગણતરીની મિનિટોમાં જ ટ્રક ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઊંટવૈદું કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર 2 સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો. દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની 2 ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે. પીઆઈ આરબી ગોજિયા અને સ્ટાફે લંબે હનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો. પોલીસે તપાસ કરતા જુગલ બિસ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જે હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જ્યારે તેનો ભાઈ મિલન બિસ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડીને મિલનની અટક કરી હતી. લગ્નની આગલી રાત્રે વરરાજાએ પોલીસ સ્ટેશનમાં હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો હતો, કેમ કે વરરાજા અને તેનો ભાઈ સહિત મિત્રો મધરાત્રે જે હોલમાં લગ્ન થવાના હતા તે હોલમાં જુગાર રમવા બેસી ગયા હતા. દરમિયાન પોલીસે વહેલી સવારે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા તુંબી હોલમાં રેડ પાડી હતી. તે વખતે રાંદેર પોલીસે વરરાજા સહિત 13 જુગારીઓ પકડી પાડ્યા છે. જુગારીઓ પાસેથી 76,720ની રોકડ અને 12 મોબાઈલ સહિત 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાંદેર પોલીસે જણાવ્યું છે કે જુગારી નદીમ કાગડાના શનિવારે લગ્ન થવાના છે. આ પહેલા શુક્રવારે મધરાત્રે રાજકોટ ધોરાજીથી મહેમાનો આવ્યા હતા. આથી વરરાજાના ભાઈ નવાઝ કાગડાએ મેરેજ હોલ ખોલી તેમાં મિત્રો સાથે જુગાર રમવા માટે બેસી ગયા હતા. સાથે વરરાજા પણ જુગાર રમવા બેસી ગયો હતો. પકડાયેલા વરરાજા તથા તેના સાથી જુગારીઓ કાપડનો ધંધો, કુરિયર બિઝનેસ તથા કારની દલાલી સાથે સંકળાયેલા છે. પકડાયેલાઓમાંથી કેટલાક વૃદ્ધ પણ જેઓ નિવૃત્ત જીવન જીવતા હતા. લગ્નના હોલમાં જ જુગાર રમવું આ તમામ લોકોને ભારે પડી ગયું હતું. સુરતના મગદલ્લા બ્રિજ પરથી પ્રેમી પંખીડાઓનો તાપી નદીમાં કૂદીને આપઘાત કરવાની ઘટના સામે આવી છે. તાપી નદીમાંથી 4 દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો છે. પ્રેમિકાના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પત્તો લાગ્યો નથી. 4 દિવસ પહેલા બંને પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા. બ્રિજ પર બાઇક અને મોબાઈલ ફોન મૂકીને નદીમાં કૂદી ગયા હતા. 18 વર્ષીય મૃતક રાકેશ પરમારનો સરદાર બ્રિજ પાસેથી નદીમાંથી મૃતદેહ મળ્યો છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.